ચોથો મુદ્દો છે બરસાનામાં રંગોત્સવનો। મથુરાના બરસાનામાં રંગોત્સવનો પ્રારંભ થયો છે। ભગવાન કૃષ્ણની નગરી રંગોમાં ડૂબી ગઈ છે। સીએમ યોગીએ પણ બરસાના રંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો અને લાડુની હોળીની મજા માણી। આ દરમિયાન તેમણે ભક્તો પર ફૂલોની વર્ષા કરી ફૂલોથી હોળી રમતા જોવા મળ્યા। તો દિલ્હીમાં પણ રામ ભક્તોની સરકાર છે। માતા યમુના જલ્દી જ પવિત્ર થઈ જશે। મથુરામાં મુખ્યપ્રધાન યોગીએ મોટું નિવેદન આપતા કહ્યું કે અયોધ્યા કાશી બાદ હવે મથુરાનો વારો। તેમણે કહ્યું અયોધ્યા એક સુંદર શહેર બની ગયું। પ્રયાગરાજ સૂર્ય કિરણોથી ઝળહળી રહ્યું છે। હવે મથુરાનો વારો છે। આપણું સૌભાગ્ય છે કે બાબા વિશ્વનાથનું નિવાસસ્થાન કાશી, મર્યાદા પુરુષોત્તમ રામનું પવિત્ર જન્મસ્થળ અયોધ્યા, લીલાધારી શ્રી કૃષ્ણનું જન્મસ્થળ લીલાભૂમિ મથુરા, વૃંદાવન અને બરસાના ઉત્તર પ્રદેશમાં છે।